માથું બહુ દુખે કેમ એમ એવી વાત સાંભળી કે આપણને ધમકી આપે છે તો આપણે કઈ એવી ધમકી બીએ નહીં. ગુનો કર્યો હોય ને ઈ બીવે અને જે ખરાબ કર્યું હોય ને એને બીવાની જરૂર સહન ન કરીએ કે એને આમ કેમેરો લઈ જાવ ને તો એ જે દિલમાં હશે ને એ બધું બોલી નાખશે. જિગર હોય ને તો સામે અવતાર આપણે કઈ એવી ધમકી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં જ છો તો બધાને રામ રામ ને સીતારામ. માતાજી બધાને જનરો રાખીએ એવી શુભેચ્છા આપું છું. તો જય માં મંગલ અને બાપા સીતારામ. તો જો આપણે તો ખાઈ પાઈને અને થઈ ગયા છીએ નવરા, કેમ કે બપોરનું ટાણું થઈ ગયું એટલે તો જમવાનું તો હોય જ તે. તો જમી કારવીને થઈ ગયા નવરા અને ઘરનું કામ છે ને આપણે બધું ફટાફટ પતાવી દીધું છે ને અત્યારે આપણે છે ને દુકાને આવી જશે. દુકાને નટરાજ બેઠા હતા. અમે છે ને અહીંયા પાછળ બકાલું થોડું જાજુ કરેલું છે તો હું જોવા માટે આવી તો નટરાજ કહે છે કે હાલો વિડીયો ચાલુ કરી ગયો. તો આપણે છે ને થોડાક દિવસ પહેલાં જ તે આપણે બધું બકાલું વાવ્યું હતું તો હું વાવ્યું છે ને હું તમને બતાવું. અને એ પહેલાં છે ને આપણે વાલોળ આવતી થઈ ગઈ છે તો શું બતાવું છું તમને. આપણી છે ને આ બધી એટલી વાલોળ છે તો જો અહીંયા વાલોળ પણ આવી ગઈ છે. થોડી જાજી હવે આવવા મળી છે, ફૂરડાની એવું આવવા મળ્યું છે. તો જો આપણે તો આ મેથી વાવેલી હતી ને આ વાવેલા છે આપણે હવા દાણા. તો જો આમાં આપણે મેથી વાવેલી હતી તો આ બધી મેથી છે. પછી આ પણ મેથી છે. તો આમાં હવા દાણા વાવેલા હતા અને અહીંયા આપણે એક વાલણનો સડવો છે. તો જો ને આ જગ્યા પડી છે ને એમાં આપણે લસણ વાવેલું છે પણ હજી બધું ઉગ્યું નથી. ને આમાં બધું બકાલું વાવેલું હતું પણ જો કાંઈ બધું ઉગ્યું નથી. ને એકલા ભીંડા ને એવું બધું ઉગ્યું છે ને ખાલી ઘીસોડા ઉગ્યા છે. જો તો એટલા ઘીસોડા ખાલી ઉગ્યા છે લાઈનમાં. વાવેલું તો છે ને ગાજર હતા, મૂળા હતા અને બકાલું ઘણું બધું વાવેલું હતું પણ કાંઈ બધું ઉગ્યું નથી. કેમ કે પડીકી લાવેલા હતા ને એ મતલબમાં ખરાબ છે કોને ખબર. ચોમાસે લાવ્યા હતા અત્યારે સોંપી હતી પણ કાંઈ છું નહીં હતી. તો જો એવું થોડુંક થઈ ગયું છે, હજી લસણ ને ઉગ્યું નથી. સારું હાલો તો નટરાજ બેઠા દુકાને તો આપણે જઈ ફટાફટ દુકાને. આપણે આવી જશે દુકાને તો નટરાજ છે ને મેચ જોવે છે. હા ચાલુ જ છે તો જો મેચ જોવા મળ્યા અત્યારમાં. માથું દુખતું હતું ઘડીક વાર ટીવી શરૂ કરતા મેચ શરૂ થઈ ગયા. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ખબર નથી, ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. ઘડીક જોતા માથું બહુ દુખે. કેમ એમ માથું દુખે? માથું બહુ દુખે. એક બે જગ્યાએથી એવી વાત સાંભળી કે આપણને ધમકી આપે છે. હે હોય નહીં? હા, બીજી જગ્યાએથી ફોન અમુક જગ્યાએથી આવ્યો હતો તો આમ કીધું કે આવી રીતે મારવાની આવી કામ કરવાની ધમકી આપે છે એમ. તો આપણે કાંઈ એવી ધમકીથી બીએ નહીં પણ આપણે ખોટી વાતો કરે ને આપણો કાંઈ વાંક નથી ને કાંઈ ગુનો નથી છતાં આપણે આવું કહે છે તો આપણે કાંઈ બીતા નથી. આપણો કાંઈ વાંક તો છે નહીં તો આપણે બીગવાની જરૂર શું છે? સાચી વાત છે. નહીં, સાચી જ વાત છે. ધમકી ભલે ને ગમે એ આપતા હોય કે ગમે એ કહેતા હોય પણ જો ગુનો કર્યો હોય ને એ બીવે અને જે ખરાબ કર્યું હોય ને એને બીવાની જરૂર છે. અને અમારે તો હું ધમકી ભલે ને આપવી તો આપે તો ધમકી આમ ન આપી કરાય, આમને સામને કહી દેવાય. એ હસવત નહીં બીજાને ખોટી વાત કરવી. હા હે આવી રીતે આમ કરી નાખશું તેમ કરી નાખશું તો મને જ ફોન કરીને કહી દેવાય. મારા નંબર હોય જ બધા મને જ ફોન કરીને કહેવાય ને શું છે આમ છે તેમ છે. તો આપણે કઈ બીએ આપણે એવું બધું છે ને કેવું ન હોય તો એવા નટરાજ છે ને મેં તમને કીધું જ છે કે કેમ કે જો એ છે ને એને આમ સહન ન કરીએ કે આપણે છે તેમ કંઈ બહુ કહે નહીં, ભલે ને જાદુ કરી દઈએ પણ એને છે ને મગજમાં જે આપણે વિડીયો બનાવતા હોય ને તો આપણે વાતચીત કરવાની જ હોય કે આપણે બ્લોગ કાંઈ એવો બનાવવાની જરૂર નથી કે આપણે આવો જ બ્લોગ બનાવવાનો છે. પણ વાતચીત આપણે વિડીયો બનાવતા હોય ને તો ટેન્શન આપણે આમ તમને એમ નો શેર કરીએ ને તોય તમે અમારા મોઢા પરથી તમને ખબર તો પડી જ જાય કે થોડું સારું કહેવાય જાય. મૂળ નહોતું કાંઈ પણ કોઈ તું હાલો કંઈક બ્લોગ શરૂ કરી દઈ. હા તો તમને બધાને ખબર જ હશે કે અમે છે ને 10-11 વાગ્યા ને ત્યારથી વિડીયો બનાવવા મળી. કેમ કે હાંસ થાય ત્યાં થોડું થોડું આપણે ઘરનું કામ હોય, દુકાનનું હોય, છોકરા હોય તો 8 મિનિટ બનાવીને તો બહુ અઘરી બની જાય. એટલે 10-11 વાગે ને એટલે થોડુંક ફ્રી થઈને થોડુંક નોએ થઈ ક્યારેક થઈ જાય પછી વિડીયો બનાવીએ. તો આજે તો છે ને બપોર થઈ ગયા છે અને 2 વાગવા જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે બધું કામ પતાવી દીધું છે ને અત્યારે તો હું વિડીયો બનાવું તો નટરાજ કહે કે હાલો બનાવો તો જોઈએ આપણો રોજનો છે રેગ્યુલર બનાવી તો બનાવો તો પડે જ તે. તો જો આવું કાંઈક કામકાજ છે અમારું. સુખ અને દુઃખ બધું હેલા કરશે. જીવન છે તો જીવવું તો પડશે જ તે. અને સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો મતલબમાં તો બધું એવું તો બધું હાલા જ કરે. કહેતા ને દુઃખની ઘડી જાજી હોય ને સુખની ઘડી 2 દિવસ હોય તો એવું છે કાંઈ. જિગર હોય ને તો સામે અવતાર આપણે નટરાજના છે ને મગજમાં ગળી ગયું છે. જીગર હોય તો આવી જાવ સામે એમ કહે છે. હાલ એવું બધું હાલાત કરશે. મને છે ને એને આમ કેમેરો લઈ જાવ ને એટલે મને દાંત આવી જાય. એને આમ કેમેરો લઈ જાવ ને તો એ જે દિલમાં હશે ને એ બધું બોલી નાખશે એમ કરતાં
રહેવા જો બધી વાત. હવે સારું હાલો પછી મળી જાય. તો આપણે છે ને થોડું જાજુ ઘરે જતા, થોડું જાજુ કામ હતું એ બધું પતાવીને આવ્યા છીએ. અને હાજ તો શું કે 3:30 એટલું જ થઈ ગયું. આપણે જો બટેટા છે ને આ બધા ઉગી ગયા હતા તો ખાવા લાયક નહોતા, તો આપણે થોડા સોંપી દઈએ. તો હું છે ને કટિંગ કરીને સોંપવા આવી ગયું છું કે બકાલું નથી ઉગ્યું બટેટા થોડાક. તો છે ને નટરાજ તો છે ને એ દુકાને છે. હા તો જો અમારે નટરાજ છે ને મેચ જોવાના બહુ શોખીન છે તો લાગી જાય ને. તો છે ને ટેન્શન બહુ ન લેવાનું હોય, શાંતિથી મેચ જોવા મળો એટલે મગજ કામ કરતો થઈ જાય. તો જો એને છે ને મગજમાં ગળી ગયું હોય ને તો ટેન્શન લીધા કરે. તો ટેન્શન તો એવું ન લેવાય, કેમ કે કુદરતનો નિયમ જ છે કે જો આપણે સારું કામ કરીએ ને તોય માણા વાતું કરશે અને ખરાબ કર્યું હોય તોય વાતું કરે. તો છે ને એવું છે બધું. તો તમને બધાને એમ થતું છે કે હવે મારે તો બહુ સાજુ નથી કેવું. સારું હાલો તો વિડીયો બનાવ્યો આપણે બટેટા સોંપી દઈએ. અત્યારથી બેઠા હતા દુકાને, ભાઈ આપણે ઘરે જોવો એટલે નીતુ શું કરે એમ ખાસકોર જેવો ટાઈમ થવા આવ્યો છે, મતલબ 5 વાગવા જેવો ટાઈમ થયો છે. હમણાં કેવલ ને મિત્તલ ભણીને આવતા રહે છે. નીતુ રાંધવાનું શરૂ કરી ને જાય એમ જોવા આપણે રિયાનભાઈ રોવે કે નહીં એમ. અહીંયા તો જો બધું કામગીરી શરૂ લાગે, બકાલું ખોલવાની. નીતુ તો જો ઘરમાં લાગે છે, જાય આપણે જોવા. શું કરાયેલા તમે? હે શું કરાય? અમે બે રમી વાહ ઈ મારે વાતું કરે જો. હા જો રિયાન હા હા બોલે જો વાતો કરે. રિયાનભાઈ ને જો વાતો કરતા આવડી ગયું કા? હા હું કરે જોવા જાવ કો રાજમાન શરૂ કર્યું અંદર થવા આવ્યું કો અંદર ને પણ હાસ પડે. બે વીએ જા ને ભણવા ગયેલા છે આવ્યા ને થોડી વાર હતી. રિયાનભાઈ વાતું કરી લઈ એમ ઘડીક વાર એટલે એમ લાગે કે ખાલું ન પડે, નગર હવે કેવલ મિતાલી હોય ને બગડાતી હોય. સાચી વાત. સારું હાલ તો હું જાઉં, બીજું હમણાં આગળ કેવલ મિતાલી લેવા જવાનો ટાઈમ થઈ જાય. આ તો તમને બોલાવે. શું કે કેવલ ને મિતાલીને જો ભણીને આવતા છે, આપણે લેવા ગયા હતા ને તો આવીને તરત સીધા ઘરમાં જતા. મિતાલી એવડાવી દીધો મને એમને. હું આવ્યા ને સીધા ઘરમાં આવીએ. શું કરવા શું ખાવાનું એ મિતાલી જો આ બબલો લેતી ખાવાનું. અને કેવલભાઈ કેળા લાવેલા હતા પિત્તલ પેલી કેળા ખાય ખાલી હમણાં તે બબલું લઈને આવ્યો છે. કેવું બબલું એનું બબલું કેવલભાઈ બબલું હે એ લાવ્યા હતા. એમ કેવલ બબલું લાવ્યો તો પણ એને છે ને આમ જો ભાગ લાવેલા છે આપણે. આ મોસંબી લાવેલા છે, આ લાવે છે મોસંબી, આ લાવેલા કેળા. ખાવાની હા કેવલ પેલા કેળું બબલા પછી કે મિતેલ તું તો બબલા ખાય. હા એ તમને ખબર હે મારી મમ્મીએ કીધું તી નિશાનો ડ્રેસ બદલાવાનો મિતેલ હજી તો આવ્યા છે. હા લેવા જો તો ભણાવવાનું શરૂ કર્યું કે પછી વડાવે હા એ ભણાવે જ છે પણ એને ડાન્સ છે અમારી નિશાળ. એ કેટલી ગયો ઈ છે અમારે 26મી જાન્યુઆરી. એ તો બહુ વાર છે. બહુ વાર તો એથી કાલ ભજાવવો પડે ને, આપણે પ્રેક્ટિસ કરવી પડે. એવું છે તારે કેવલ હાલા કે ડાન્સ માં આપણે કઈ નહીં, આપણે ભણવાનું ખાલી કેમ એવું છે ને એમ ભણવા નહીં, એમ ખાલી હે ને બુક બગાડે. કેવલ ભાઈ છે ને ભૂખ પકડવાનું પેલા નંબર આવે. આજ તો પછી નવી બુક લેવાની. કેમ? ફોટો પડે સમજો. અરે ઓલો વેકેશનમાં લીધો એ પૂરો કરી દીધો. કેવલભાઈ ને મારે કામકાજ કેવું છે, વેકેશનમાં 30 વાળો ચોપડો મોટો આવે, મતલબ એ લીધો તો વેકેશન પૂરું થઈ ગયું ના ખુલ્લું કે ચોપડો પૂરો કરી દીધો. બોલો ને મારે તો હે ને એક 30 વાળો ચોપડો હે, આખું સત્ર હાલે. આખું સત્ર 100 આખું મહિના સત્ર હાલે. કોઈ થી એમઆઈ થી પસના વધે અડધો ચોપડો અડધા ઉપર વધે. અને કેવલભાઈ ને તમારે 1 મહિનો નથી તો ચોપડા પૂરો કરી દે 30 વાળો. કેવલ તું કેટલું લખા કે લેસન સાહેબ આપતા નહીં બોલ તું આમ તો વધારે લખા. 30 વાળો ને 40 વાળો 30 વાળો જ લાવ્યા હતા. 40 વાળો નહીં 40 વાળો હતો. બીજી વાત તો ઈ એને ખાલી 50 શબ્દો કીધા હતા. એ કાલ જ્યોતિનભાઈ આવ્યા ને કેટલા 5 વાર હોય એકડા લખ્યા, પછી 50 શબ્દ લખ્યા. સાહેબ નો કે તોય લખી નાખે એટલે ચોપડો પૂરો કરે. કામકાજ એવું છે સાહેબ અમારે લેસન ઓછું કે અને કેવલભાઈ તોય લખા જ કરે એટલે ચોપડો તરત પૂરો થઈ જાય. સારું હાલો એ જો હમણાં કપડા બદલાઈને પછી લેસન કરવા બેસી જાય. આપણે જવાનું છે દુકાને. ટૂંક સમયમાં મને અંધારું થઈ જાય એટલે થોડી વારમાં ડેરીએ દૂધ લેવા જવાનું. તો 6 વાગવા જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે જવાનું ડેરીએ દૂધ લેવા. તો આપણે હવે ઘેર આવ્યા છીએ બહણી લેવા દૂધની. તો નીતુ તો હજી લાગે રસોડામાં લાગે એવું લાગે. શું કરાય શાક ના મૂકી દે? બસ શાક મૂકી દીધું છે. તો શાક તો જો આપણે બનાવી છે કઈ કરતા હોય ને કે ઘણા લોકો કમેન્ટ કરતા હોય. ગુવાર હું તને એક વાત કહું, આ છે સોડાનું શાક છે. અમુક મિત્રો એમ કહેતા હોય કે આ સોડા ન કહેવાય કે ગુવાર કહેવાય. તો હવે તું આપણે યુટ્યુબ ફેમિલીને કહે કે ગુવાર ને સોડામાં ફેર શું છે એમ કહેતો. આપણે છે ને ગુવાર અને સોડામાં છે ને
ઓલા કહેવાય જ નહીં કે લાખ ગાડાનો ફેર છે એમ છે ને, લાખ ગાડાનો ફેર છે. તમને હજી આ પહેલાય આપણે કીધેલું જ છે વિડીયોમાં, ને અત્યારે આપણે કેવું જમશું ને એવા દેખાડશું. આપણે આ બનાવેલું છે ને સોડાનું શાક, પણ આપણે યુટ્યુબ ફેમિલી કમેન્ટ કરીને એમ કે આને સોડાનો કહેવાય, ગુવાર કહેવાય. આ ગુવાર કેમ કે બધા એમ કે તું એ વાત કરી દે. ગુવાર ન કહેવાય, આ સોડા કહેવાય. તો જો આ છે ને આપણે ખાઈ કે આ તો ગરમ છે, જે ગુવાર હોય ને એની ખાલી આપણે રગત નીકળે આ બાજુની, જો આમ. ને આને છે ને આપણે આ જો સોડું નીકળે, જે હરીગવાની હિંગનું ખાઈએ ને એમ. જો આમ તો જો આનો મતલબ આ છે, આને સોડા કહેવાય. જો આ આમને વિજુડે એમાં કા આ ખાવાનું ન હોય મતલબ. આ જે હરીગવાની હિંગની જેમ સોડું નીકળે ને એ કહેવાય આ. અને ગુવાર હોય ને આખું ખાઈ જવાનું, એને જો આવી રગત નીકળે, સાચી વાત. ને આને જો આવું સોડું નીકળે એટલે આ સોડા કહેવામાં. આનો ટેસ્ટ છે ને ગજબ નો હોય, ક્યારેક ખાધા ન હોય ને એને અનુભવ ન હોય, જે ખાતા હોય ને એને અનુભવ હોય. કેમ કે આ છે ને ખાલી આપણે ચોમાસાના વરસાદના પાણીના થાય અત્યાર સુધી થાય, અત્યારે ઝાકળના પેડ ચોમાના ઉગેલા હોય ને તો અત્યારે થાય મતલબમાં, નગર છે ને સોમાહે જ થાય. ને આનો ટેસ્ટ છે ને ગજબ નો હોય, આમાં એક દવાનો સાટો પણ ન નાખેલો હોય, હાવ એટલે હાવ ઓર્ગેનિક હોય. સાચી વાત. તો ભાઈ તમે આજે તમે સમજી ગયા છો કે ગુવાર કહેવાય નહીં, આ સોડા કહેવાય. તો ગુવાર ને સોડામાં એટલો ફરક આવે. અમુક મિત્રો કમેન્ટ કરતા આ ગુવાર જ કહેવાય કે સોડા ન કહેવાય. કેવલ ભાઈ સાચી વાત ને ભાઈ? હા કેવલ ને ખબર પડી ગઈ. સારું હાલો આપણે જવાનું છે દૂધ લેવા, બહણી થાય એટલે દૂધની સારું હાલો તો હાલ્યો. તો જો દૂધની બહણી આપણે લઈ દીધી, ફટાફટ ભાગી દૂધ લેવા. અને નીતુ બનાવશે હવે શાક ને પછી શાક બનાવશે તો મૂકી દીધું છે, રોટલી બનાવવાની છે. આજે તો જો લોટ બાંધ્યો છે એ કેમ આજ રોટલી કેમ આજ આ છોકરાને મજા આવે, મેં કીધું લઈને બાંધી દઉં થોડોક લોટ. એવું છે? તો કેવલ ને મીધેલ હાટું રોટલી હા ને આપણે હાટું રોટલા. આપણે રોટલા. હા તો સારું હાલો, તો વિડીયો થઈ જાય બહુ મોટો. તો વિડીયો અહીંયા પૂરો કરી. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ છીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.